વાત કરીએ અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું। જયદીપ સોલંકી નામના યુવકનું મોત થયું છે। અકસ્માત સર્જનાર થાર કારના માલિક મયુરસિંહ ટાંક છે। મયુરસિંહ ટાંકે કાર તેમના પરિચિત હિરેન શાહના નામે લીધી હતી। કાર માલિકે કહ્યું કે કાર તેમણે 4 દિવસથી તેમના સંબંધીને આપી હતી। અકસ્માત અંગે પોતાને ખ્યાલ નથી। તાજ હોટેલ નજીક આ સમગ્ર ઘટના બની છે। ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાતે 2 વાગ્યાની ઘટના છે। 4 બોયસ જ હતા। અમે સામે ત્યાં ઉભા હતા। જસ્ટ હજી આમ આંખનો પલકારો માર્યો ત્યારે હિટ મારી અને ડાયરેક્ટ અહીંયા જયદીપ સિરિયસ થઈ ગયો હતો। જયદીપ શું કરે છે કે ક્યાંથી ક્યાં જતો હતો? જયદીપ અત્યારે સિલ્વરકમાં BBA સેમ 2 માં અભ્યાસ એનો ચાલુ હતો। તે અહીંયા જસ્ટ અમે આવ્યા હતા। તમે બધા મિત્રો છો, કોલેજના ફ્રેન્ડ છો? ના, કોલેજના ફ્રેન્ડ। ઓકે, શું કહેશો આ ગાડી ફાર્મ જે બેફામ ચલાવે, તમારો મિત્ર તમારી જોડે નહીં રહે, શું કાર્યવાહી કરવી જોઈએ આ લોકો પર? મારી તો એક જ પ્રાર્થના, આ નબીરાઓ જે બેફામ કાર ચાલકો છે એમને કડકમાં કડક સજા મળે અને આવી રીતના કોઈ ચલાવે નહીં તો સૌથી સારું, બધાની સલામતી રહે। આ રાતના 2 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે। જયદીપ સોલંકી નામનો સગીર વયનો છે છોકરો, એ બાઇક લઈ અને આ બાજુ આવેલો અને પાછળથી થાર આવતી છે, એમણે ટક્કર મારી છે અને આ અકસ્માત બન્યો છે। હા, એમને જે પહેલા જણાવ્યું 2 વાગે બન્યો છે અને એક્સિડન્ટ બન્યા પછી આ જે થારનો ચાલક છે એ ફરાર થઈ ગયો છે। હા, એના મિત્રો સાથે કંઈ ઉપવાસ છે એટલે નાસ્તો કરવા બાજુ આવેલા અને મીનવેલા બનાવ બનેલો છે। અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। થાર ગાડી ચાલકે બેફામ ગાડી ચલાવીને એક બાઇક ચાલકને ટક્કર મારતા સગીર વયના જયદીપ સોલંકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। આ થાર ચાલકની ગાડી છે GJ27 ED 0106 નો ચાલક જે સ્પીડમાં અને બેદરકારી પૂર્વક કાર ચલાવીને આવી રહ્યો હતો। એ દરમિયાન જયદીપ સોલંકી પોતાના મિત્રની જે બાઇક જે છે તે લઈને પસાર થઈ રહ્યો હતો। ખાસ તો બાઇક GJ32 AB 9981 નંબરની આ બાઇક છે। આ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન જે યુટર્ન મારતા ઠાર ગાડી ચાલકે સ્પીડમાં ગાડી ચલાવી હતી ને 50 ફૂટ સુધી આ બાઇક સાથે જયદીપને ઘસડ્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનાર જયદીપ જે છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો, ત્યાં તેનું મોત નીપજ્યું છે। આ ઘટના બાદ ઠાર ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે। હિટ એન્ડ રનની ઘટનાને લઈને હાલ તો M ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મોત નોંધીને જે ગાડી ચાલક છે તેની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ। રાતે 2 વાગ્યાની ઘટના છે। 4 બોયસ જ હતા। અમે સામે ત્યાં ઉભા હતા। જસ્ટ હજી આમ આંખનો પલકારો માર્યો ત્યારે હિટ